ભાજપ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામા બાદ પ્રથમ વખત તેઓએ મૌન તોડ્યું છે। સંબલપુરમાં એક કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા બાદ સૌ પ્રથમ વખત પ્રતિક્રિયા આપી કે નીટ પેપર લીક પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જેનઝીને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાયો। ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે યુવાઓ દેશનું ભવિષ્ય છે અને તેમની આકાંક્ષાઓએ સમજવી જોઈએ, તેમનો આદર કરવો તે અત્યંત મહત્વપૂર્ણ છે। जो घटना बड़ी चलला मत लगिला जेएनजी तो आमर ही किसी लोक जेएनजी नुआ पीढ़ी पिला को भ्रमित करने चेष्टा करले, किंतु मोर कौन सी व्यक्तिगत प्रतिष्ठा नथिला। जो घटना बड़ी चलला मत लगिला जेएनजी तो आमर ही किसी लोक जेएनजी नुआ पीढ़ी पिला को भ्रमित करने चेष्टा करले, किंतु मोर कौन सी व्यक्तिगत प्रतिष्ठा नथिला।